હેલો મિત્રો, જેટ કોપી જીવીસેલ એમજીવીસેલ ગ્રેજ્યુએશન માટે એક્ઝામ સિરીઝ MCQ સિરીઝમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ MCQ ભાગ 7માં બધાનું સ્વાગત છે. હજી સુધી જે મિત્રોએ આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરી લેશો. પ્રશ્ન નંબર 41, રેઝિસ્ટરનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે. એ કરંટ રેગ્યુલેટર કરવા, બી વોલ્ટેજ રેગ્યુલેટ કરવા, સી પાવર રેગ્યુલેટ કરવા, ડી એનર્જી રેગ્યુલેટ કરવા. તો પ્રશ્ન નંબર બી, ઓપ્શન બી સાચો જવાબ આવશે, વોલ્ટેજ રેગ્યુલેટ કરવા. પ્રશ્ન નંબર 43, 3 નો વાયર એટલે ખાલી જગ્યા. એ 3 વાયર અને એક ગેજનો 20, બી 3 ગેજ અને 20 વાયર, સી 3 વાયર અને ત્રણેય 20 ગેજ ભેગો, અને ડી ઉપરનામાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 3 ગેજ અને 20 વાયર. પ્રશ્ન નંબર 43, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન માટે ઉપયોગમાં લેવાતા કંડક્ટરને સ્ટેન્ડ કરવામાં આવે છે કારણ કે તે કંડક્ટિવિટીમાં વધારો કરે, તે ટેન્સાઇલ સ્ટ્રેન્થમાં વધારો કરે, સી તે સેટ હેન્ડલ કરવાનું સહેલું પડે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 44, વિદ્યુત સાધનોનું જોડાણ સમાંતર કરવામાં આવે છે કારણ કે તે સરળ સર્કિટ છે, તે ઓછો કરંટ ખેંચે છે, તે પાવર ઓછો વાપરે છે, તે સાધનોને કાયમ રીતે એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે, તે સાધનો કાયમી રીતે એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. પ્રશ્ન નંબર 45, વ્યવહારમાં ઉપયોગમાં થતો બહુ જ સામાન્ય સેકન્ડરી સેલ કયો છે? આયર્ન નિકલ સેલ, બી નિકલ કેડમિયમ સેલ, સી લેડ એસિડ સેલ, ડી સિલ્વર કેડમિયમ સેલ. ઓપ્શન સી સાચો જવાબ આવશે, લેડ એસિડ સેલ. 46, પાવર ટ્રાન્સફોર્મરમાં કોના મારફતે ટાંકીમાંથી હવાને બહાર જવા માટેની પરવાનગી આપે છે? એ બ્રીધર, બી બુશિંગ, સી ડ્રેન કોક, ડી વાઇન્ડિંગ. તો સાચો જવાબ આવશે એ બ્રીધર. પ્રશ્ન નંબર 47, જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરના 2 ફેઝ અદલ બદલ કરવામાં આવે ત્યારે ખાલી જગ્યા. એ મોટર રન થશે નહીં, બી મોટર તેજ સ્થિતિમાં ફરશે, સી મોટર ઊંધી ફરશે, ડી મોટરનું વાઇન્ડિંગ બળી જશે. ઓપ્શન ડી સાચો જવાબ આવશે, મોટરનું વાઇન્ડિંગ બળી જશે. પ્રશ્ન નંબર 48, મીટરિંગ માટે નીચેનામાંથી કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? એ કરંટ ટ્રાન્સફોર્મર, બી ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર, સી પાવર ટ્રાન્સફોર્મર, ડી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. સાચો જવાબ આવશે ઓપ્શન એ, કરંટ ટ્રાન્સફોર્મર. 49, નીચેનામાંથી કયો એક ભાગ ટ્રાન્સફોર્મરનો નથી? એ મેગર, બી ગ્લુકોઝ, સી રેડિએટર, ડી એક્ઝોસ્ટ વેન્ટ. તો સાચો જવાબ આવશે મેગર, એ ટ્રાન્સફોર્મરનો ભાગ નથી. પ્રશ્ન નંબર 50, વીજળીથી સલામતી માટે શેનો ઉપયોગ થાય છે? MCB, બી સર્કિટ બ્રેકર, સી રિલે, ડી લાઇટનિંગ એરેસ્ટ. સાચો જવાબ આવશે ડી લાઇટનિંગ એરેસ્ટ. 51, ડેકોરેશન લાઇટિંગના વાયરિંગમાં દરેક લેમ્પનું જોડાણ ખાલી જગ્યા. એ સિરીઝમાં કરવામાં આવે છે, બી સમાંતર કરવામાં આવે છે, સી અલગ વાયરથી કરવામાં આવે છે, ડી સોલ્ડરિંગથી કરવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે, સિરીઝમાં કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 52, 5 ઓહમના 5 અવરોધને સમાંતર પેરેલલમાં જોડવામાં આવે તો તેનો કુલ અવરોધ કેટલો? એ 1 ઓહમ, બી 5 ઓહમ, સી 25 ઓહમ, ડી 2.5 ઓહમ. ઓપ્શન એ સાચો જવાબ આવશે, 1 ઓહમ. પ્રશ્ન નંબર 53, 2 લેમ્પની સિરીઝમાં જોડાણ કરેલું હોય તો તેમાં એક લેમ્પ 100 વોટ
બાય 200 અને બીજો લેમ્પ 40 વોટ બાય 200નો તે સર્કિટનો કુલ અવરોધ કેટલો? એ 100 ઓહમ, બી 400 ઓહમ, સી 1400 ઓહમ, ડી 135 ઓહમ. તો સી સાચો જવાબ આવશે. ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડ છે? એ 50 હર્ટ્ઝ, બી 60 હર્ટ્ઝ, સી 40 હર્ટ્ઝ, ડી 100 હર્ટ્ઝ. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે 50 હર્ટ્ઝ. એનર્જીનો એકમ શું છે? એ કેવીએ, બી એમ્પિયર, સી કેડબલ્યુ, ડી કેડબલ્યુએચ. તો સાચો જવાબ આવશે કેડબલ્યુએચ, ડી સાચો જવાબ આવશે. 56 સ્ટાર જોડાણ ધરાવતા બેલેન્સ 3 ફેઝ સર્કિટમાં ન્યુટ્રલ વાયરમાં કરંટ કેટલો હોય છે? એ ફેઝ કરંટ જેટલો, બી લાઇન કરંટ જેટલો, સી વર્ગમૂળમાં 3 લાઇન કરંટ જેટલો, ડી 0. તો સાચો જવાબ આવશે ડી 0. 57 ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ કયો છે? એ એમ્પિયર, બી હેનરી, સી ઓહમ, ડી સસ્પેન્ટન્સ. તો સાચો જવાબ આવશે ડી સસ્પેન્શન. 58 વીજ ટ્રાન્સફોર્મરના વીજળીથી રક્ષણ માટે ખાલી જગ્યા વપરાય છે? એ ડીઓ ફ્યુઝ, બી ક્રિકેટ ફ્યુઝ, સી રિલે, ડી લાઇટનિંગ એરેસ્ટર. તો લાઇટનિંગ એરેસ્ટર સાચો જવાબ આવશે, ડી. પ્રશ્ન નંબર 59 વીજળીનો તાર ખાલી જગ્યા હોવો જોઈએ? એ અવાહક, બી સુવાહક, સી અર્ધવાહક, ડી અ અને બ બંને. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સુવાહક. પ્રશ્ન નંબર 60 મોટરમાં સ્ટાર્ટરનો ઉપયોગ શા માટે થાય છે? એ શરૂઆતમાં વધુ ટોર્ક મેળવવા, બી શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા, સી સરળતાથી શરૂ કરવો જોઈએ, ડી બધા સાચા છે. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, શરૂઆતમાં હેવી કરંટ ઘટાડવા. તો મિત્રો આ ભાગ 7માં આપણે પ્રશ્નો જોયા. આગળના વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલ છે, જે લોકોએ જોવાના બાકી છે તે જોઈ લેશો. લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો, કોમેન્ટ કરશો. આભાર.